11:30 વાગ્યામાં જમવાનું કારણ શું છે ચેતનભાઈ? ટાઈમસર સત્તામેરાન મળવા જવાનું. હવે આ જોઈને ખબર પડી જાય કે આવી ગયા છે કિંગ કાંકરેજ બ્રીડર. હવે આવનારા સમયનો ભોલ્યો આવે છે સત્તાભાઈ દીકરો જો ગાયો લઈને. ગાયો બધી જો ઘરે આવી ગઈ છે. અહીંયા જો ઢોરની દોઈ પૂરી થઈ અને ડોલ છલી ગઈ. 2 આંચળનું દૂધ છો ખાલી, અને બાકી આ ડોલ જો છલી ગઈ અહીંયા દૂધની. રાવતિયન ઢોર. આ તો ઓલો આગલો છે હરિયાણા વાળા. અહીંયા જો એક છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો મિત્રો. ઘણા બધા દિવસ પછી આજે આ વ્લોગની શરૂઆત આપણા ઘરેથી અને ઘરે પણ રસોડામાંથી થઈ છે. ચેતનભાઈ જય માતાજી. જય માતાજી. જમવાનું ચાલુ છે અને આમ થોડુંક આમ શું વિચિત્ર આ માહોલ થઈ ગયો છે. એનું કારણ એ કે હજી 11:30 થયા છે. જો ઓમ જમવાનો અમારો સમય છે 2, 3, 4. એની જગ્યાએ આજે 11:30 વાગ્યામાં જમવાનું કારણ શું છે ચેતનભાઈ? ટાઈમસર સત્તામેરાન મળવા જવાનું. હવે આપણા મિત્ર, પરમ મિત્ર, કાંકરેજ કિંગ. હા ઓરિજિનલ, ધ ઓરિજિનલ આપણા પરમ મિત્ર સત્તાભાઈ ભરવાડ છે. એ લગભગ 4-5 મહિના થઈ ગયા અહીંયા. 3 મહિના છે. 3 મહિના થી છે એમના વતન હાલ્યા ગયા છે, બરાબર. અને ફોનની અંદર તો ચેતનભાઈને ઘણી બધી વાર વાતચીત થતી હોય, પણ આજે ફાઇનલી આપણે ત્યાં જવાનો સમય થઈ ગયો છે. એટલા માટે જ ઘરે અત્યારે બપોરનું જમવાનું બધું ઓકે રિપોર્ટ કરી અને બસ થોડી વારની અંદર જ આપણે નીકળીએ નાવિયાણી જવા માટે સત્તાભાઈના ઘરે. તો આપણે ઘરે જમીએ અને હવે નાવિયાણી જવા માટે રવાના થઈ ગયા છે. કેટલું દૂર છે અહીંયા ચેતનભાઈ? 280. બરાબર. તો અત્યારે સમજો ને કે 12 વાગ્યા છે, દેખાય તો જોઈ લો. 4 વાગ્યાની આસપાસ પહોંચી જાવ. 4 વાગ્યાની આસપાસ પહોંચી જશું ને ત્યાં શું સત્તાભાઈની ગાયો પણ પહોંચી જાય. એટલા માટે આરામથી પછી ત્યાં આમ તો અહીંયાથી થોડી જવામાં તો ખટક જ રાખશું, એટલે શું ત્યાં બેસવું પડે તો હાલે, પણ થોડું મોડું થઈ જાય ને તો સ્પેશિયલ ગાયો જોવા જાય ને અંધારું પડી જાય તો મજા ના આવે. એટલે જેમ બને એમ ધ્યાન રાખીને આરામથી ખટકથી પહોંચી જાય એને ત્યાં નાવિયાણી, અને ત્યાં જઈ અને કિંગ પોપડિયાની માધર ફાધર બધાને જોશું. હા, એને વંશાવલી બધી ત્યાં જ છે, એટલે બધાને આરામથી નિહાળશું. કારણ કે આ વખતે ઘણો બધો સમય થઈ ગયો છે. કિંગ કાંકરેજ બ્રીડર ના પણ આપણે જોશું. કિંગ કાંકરેજ બ્રીડર. હા, તો બસ તમે તો હમણાં થોડી વારમાં જ જોશો, પણ હવે અમે આરામથી પહોંચીએ. મિત્રો આપણે રાપરથી નીકળ્યા, કેટલા વાગે નીકળ્યા હતા એ ખબર નહીં, પણ અત્યારે વાગ્યા છે 3 અને પહોંચી ગયા આપણે સત્તાભાઈના ગામ અને સત્તાભાઈના ઘરે જ નાવિયાણી. અને આ નજારો જુઓ, આ જોઈને ખબર પડી જાય કે આવી ગયા છે. અહીંયા એમનો સત્તાભાઈનો મોટો દીકરો કિંગ કાંકરેજ બ્રીડર. હવે આવનારા સમયનો, અત્યારે તો નહીં. રામ રામ. કેમ છે? મજા ભાઈ? લવાર અહીંયા બાંધ્યા 2 ભાઈ બંધો આવી ગયા. વાહે દોડતો નહીં એવું હે? હા, બરાબર. સત્તાભાઈ આયા જો અમે. મજા? આવો મજા. કેમ છે? મજામાં? બીજી વાર આપણે સત્તાભાઈ ત્યાં ચાય પાણી કર્યા એના ઘરે, અને હવે ગાયામાં જવાનું છે, પણ એની મોર આપણે વાસુડા ચેક કરી લઈએ. કેનું કહો તમે? હા, પોપટની માસી. આ પોતે? ના એની માં. બરાબર. એની માં આ પોપટ ને આ તો આ માલી જમનાની માલી. બરાબર. આ માલે રહેલો, આ માલે રહેલો. હમ. પરોજો ઈ માલે પગરવાળો. આ માલી. આ બોડી માલી મોટી. આરી બોડી માલી. હા, આ જમનાની માલી પોપટ માલી. આ જમનાની ઈ માલી. આ ઓલી ગાંડુ ની હે? આ બોડી માલી. ના આ ગાંડી ની. આ ગાંડીની મોટી રહી. આ ઓલી બોડી તો આખલે ઓખબાને આખલે તોડ્યું વાસરું ખબર? હા, પેટ વચ્ચે પેટ ખાડી નાખી ઈ માલી. આપણે ભલું ભલું યાદ. આપણે ત્યાં અહીંયા કેરાસી 2 હતી ને છોટી. આખલે પેટે તોડી નાખી દીધી. હા વચ્ચે આ તો ઓલું બની ગઈ.
આ પરણે હાજી થાય આની આપણે બધા વાસુડા અહીંયા જોઈ લીધા ને હવે ગાયોમાં જોવાનું છે બધા જો કેટલા બધા ગોમતી થઈ ગયા નહીં લાકડી થોડી પડી છે આજ તો અહીંયા કેટલી દૂર છે કે સિગરેટ હે કેટલી દૂર હે હતા ભાઈ હા બરાબર ગામમાં જ છે ને મતલબ હાલો તો બસ હાલીને જવાનું છે થોડી વારમાં પહોંચીએ ગાયો પાસે આપણે બસ સતાભાઈના ઘરેથી બહાર નીકળે ત્યાં ગાયો તો સામે જ આવી ગઈ સતાભાઈ ભોલ્યો આવે હે સતાભાઈ દીકરો જો ગાયો લઈને અત્યારે કેટલી અહીંયા હાજર છે દૂધણી બધી અહીંયા દુનિયા કને હે 15 જેવી છે અને બાકી સમજો ને 15 જેવી તાં હે પાંચડી બરાબર 15 17 જેવી તાં બસ થોડી વારની અંદર જ હમણાં ગાયો બધી અહીંયા પહોંચી જાય આપણી નજીક પછી એક પછી એક બધાને જોઈએ બરાબર ને ભાઈબંધ હા ભાઈબંધ ઘણો રસ છે વિડીયોમાં આ વનો આયા છે લાંબડા લઈ લે ને અરે લંબનો આવી ગઈ છે ગાયો રીહે તો બારવાની હો એમ હા ગાયની રીહે તો બારવાની એ છોકરો આમ ભાગી જતો ના બરે પગર્યું આવશે મારે પગાર આવશે મારવા માલા કુરિયાને મારશે કે હમણે આવી ગયો ભાગવાની તમે છોકરા ભાગવાની જગ્યા રાખજો ભાગી દો પર ભાગી દો ને એક વાની બધીને આવી જાવ દોરી હતા ભાઈ આ પાછું અહીંયાનું પાણી છે એટલે વિશ્વાસ ન થાય હું ભાગવાની પકડજો હે આ કુરિયાને લાકડી લઈને પમા બને વચ્ચે ભરે તમે બસ અહીંયા ઊભી રાખજો બધાને આવજો આવી ગયો બધી ગાયો અને આખો આવી ગયો છે જો પાછળ કૂંજ્યો હે અહીંયા બહાર જ ગયા અંદર તો થોડી વાર ખમો ફોટા પાડી દઈએ પેલા હા બોલો જો બીજા ગાયોને આપણે ઘણા બધા ફોટા પાડી લીધા હવે દરવાજાનો શું ઘરનો ગેટ ખુલી ગયો છે ને ગાયો બધી અંદર આવશે ને હવે ધવલ ક્યાં જશે અંદર આવીને હા હવે આવા દો સાની ચાલો આવજો ગાયો બધી જો ઘરે આવી ગઈ છે બુડી મારતે ગાયો બધી અંદર આવી ગઈ છે અને બધા જો છોરાને કેવો શોખ છે પછી બેન હે ચેતનભાઈ રાતે ટેટા ફૂટ્યા તો કો શું કે મજામાં ને નાવિયાની નવી જનરેશન આવનારા કિંગ બધા કાંકરેજ કિંગ હે અને હવે આપણે જોવાની છે આપણી જે મલીર એક જાતિ રહી છે આપણી એની માસીની બેન એની દીકરી હા આપણી મલીની બેન કઈ આર્યા આપણી ગાડી પાસે ફોટો છે એ દીકરી અને એક દીકરી આપણી પાસે આપણી જે અત્યારે મલીર છે ને
એની બેન અને જે આપણી મળી રહી જતી રહી એની આ વાછડી અને પોપટિયાની હા પોપટિયાની માસી. હા ને બાકી ગાયો બધી અહીંયા અંદર આવી ઘરે અને થોડું થોડું જ્યાં પાછળ સાઈડમાં જે નાખેલું હતું નીણ એ ખાય છે અને ફેમિલી આખી બધી અહીંયા બેઠી છે. આપણે આ જગ્યાએ બેઠા બેઠા લગભગ સાંજના કેટલા વાગી ગયા ચેતનભાઈ? 5 થઈ જાવ. 5 વાગી ગયા. આપણે બધા ભાઈબંધો અહીંયા ડગવાનું નામ નહીં લેતા. જવાના નહીં. હા જ અહીંયા નહીં. ગુંદન ઠરિયા છૂટી. બાકી જો દોવાઈનો સમય થઈ ગયો છે ને સત્તાભાઈ આ રહ્યા આ જ છે ને પોપટિયાની માસી એની દોવાઈ ચાલુ કરી છે. હમણાં દોવાઈ થઈ જાય કિંગ નહીં કહેવાનું, કિંગ કહેવાનું. હા, કિંગ બ્રીડર. ધ ઓરિજિનલ કિંગ બ્રીડર અને ધ ઓરિજિનલ કિંગ બોલ અહીંયા બેઠા ને ઓરિજિનલ એની દોવાઈ થઈ જાય પછી આપણે મિલ્ક જોઈએ. હા એનું દૂધ જોઈએ કે કેટલું એ ગાયમાં નીકળે. બાકી જો દોવાઈનો ટાઈમ થયો એટલે બધી ગાયો પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે. આ બાજુ છે થોડી અને અહીંયા દોવાઈ થઈ ચાલુ. જોતા આવડે છે ને? હાથ દૂધ છે ને થોડો એટલે વાંધો આવતો હશે થોડો. દોવાઈ કરાવડે અહીંયા એક ગાય દોવાઈ થઈ ગઈ જો અહીંયા વગર. હમણાં જ્યારે બહારથી આવી ને ત્યારે એકદમ તોફાન કરતી ને એગ્રેસિવ હતી ને એની દોવાઈ ઓકે થઈ ગઈ છે. બાકી આની દોવાઈ પૂરી થાય પછી આપણે જોઈએ. ગાયની દોવાઈ થઈ ગઈ છે અને ડોલ આવી ગઈ. ત્રણ છે તો કેટલું હોય? 5 લીટર જશે. કિંગ પોપટિયાની માસી હો. જોજો આને દૂધ કહેવાય. અને વગડા ઉપર હો. નહીં ફોતરો ખોળ કે નહીં ખાવાનું. હા તો શું એ તો જો અહીંયા દેખાય એમને એમ હોય. એમને કિંગ નહીં કહેવાતા ભાઈ. આ પ્રમાણ આપે છે એમ કે ખોટું હોય? આ એક કિંગ છે ને અહીંયા છે આ છે. આ તો મોટા કિંગ છે. આ તો હા હવે થશે કિંગ. હા નવા તૈયાર એ થાય. ઘડાય છે નહીં. ના ના સરસ જો એમને બધી ગાયોની દોઈ હરવે હરવે ચાલુ. અહીંયા જો ઢોરની દોઈ પૂરી થઈ અને ડોલ છલી ગઈ. 2 આંચળનું દૂધ છો ખાલી અને 2 આ વાછડી માટે ખાવાની સાચી વાત છે. એ તો આપણે અહીંયા મતલબ રાપરથી અહીંયા પહોંચ્યા ને ત્યાં સુધી મેં બધી વગડે જોયું ક્યાંય તંગુ ખાવા નહીં અહીંયા. પણ આમ જે ઘરે ચાકરી થાય અને થોડું ખાણ ખાય એ જ બસ એમ જ. બાકી 2 આંચરા વાછડી માટે છે એ હવે ધાવે છે. અને બાકી આ ડોલ જો ચલી ગઈ અહીંયા દૂધની. મિત્રો આપણે સતાભાઈના ઘરેથી એમના ભાઈના ઘરે બાજુમાં આવ્યા છે તો અહીંયા પ્રિન્સભાઈએ જુઓ સરસ મજાની ગાયો બનાવી છે માટીની. દેખાય ને બરાબર? આ ભાઈ હો કલાકાર. અહીંયા ભાઈને બતાવો. આ પકડી રાખજો. દાવતીઓ છે. હા આ જુઓ આ બરાબર બતાવજો. ગાયને કોટિયા પહેરાયા છે કલર કરી. અને ભારે ભલી હો હતા ભાઈ આ તો. આ તો ભાઈ નાવણીની વથાણ. સાચી વાત છે સાચી વાત. જો કેવી સુંદર સુંદર છે. હું અહીંયા બતાવી દઉં. અહીંયા લાવો અહીંયા લાવો. આ તો આપણે જોઈએ જ. અને અહીંયા જો આ ખટારો ભરાઈને આઈસર ભરાઈને આવી કુંઢિયું ને આ જાડ સેંગી ને હા આ રાવતિયન ઢોર. આ તો ઓલો આકલો છે હરિયાણા વાળા. અહીંયા જુઓ એક છે આ દાદા હોવા કુણસી દુદા દુદા બાપા ને. અને આ છે આ બધી ત્યાં જ બનાવી છે ને બધી વાહ ભેંસાભાઈ બનાવી. ના ખૂબ સરસ યાર ખૂબ સરસ. અને પાછું આમ ભણવાનું જ ચાલુ પણ જ્યારે વેકેશન હોય ત્યારે બનાવવાની. તો આ વેકેશનમાં અમારા માટે બનાવી દેવી પડશે. બનાવી દેશો ને? લઈ જાય લઈ હવે નક્કી. મોટી ગયો મોટી મોટી માટી ને આવડી બનાવી દેવાની. કારીગર લાગલ પડ્યા હે બધા. એ બને છે સરસ. ગાયના શોખીનો મારી બટિયા ભલી તો જો પણ જબર ભલી હોય છતાં બાપાને તઈ ગાય દે પકડે દે.